સરકાર દ્વારા સૂચવવામાં આવેલા જંત્રીના ભાવ વધારા મામલે રાજકોટ બિલ્ડર એસોસિએશને હવે બાયો ચડાવી છે। આજે બહુમાળી ભવન ચોકથી બિલ્ડર એસોસિએશન દ્વારા મૌન રેલી યોજવામાં આવી હતી। સરકાર દ્વારા 20 નવેમ્બરના રોજ જંત્રીના ભાવમાં વધારો સૂચવવામાં આવ્યો છે। તેમાં અંદાજિત 200 થી 2000% વધારો જોવા મળી રહ્યો છે। 1 મે સુધી જંત્રીના ભાવમાં કરવામાં આવેલો વધારો સ્થગિત કરવાની માંગ સાથે બિલ્ડર એસોસિએશન મેદાને ઉતર્યું છે। આજે વિવિધ બેનર્સ સાથે રાજકોટ બિલ્ડર એસોસિએશન દ્વારા જંત્રી વધારો તેમજ અન્ય વિવિધ મુદ્દાને લઈને મૌન રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ રેલીમાં 3000 થી પણ વધુ બિલ્ડરો તેમજ શ્રમિક અને બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલા લોકો અને અન્ય એસોસિએશનના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। એટલે એકચ્યુઅલી જંત્રીના દરમાં એક તો ટાઈમ ન આપવામાં આવ્યો, પ્લસ ઓનલાઈન એટલે ઓનલાઈનની સાઇટ ચાલતી નહોતી અને જંત્રીના દર ઘણી જગ્યાએ 2000%, 1000% વધેલા છે। એટલે એનાથી બાંધકામમાં જે આપણે ફ્લેટ વેચીએ એનો રેટ 40 થી 50% વધી જાય। એ જે રેટ વધે એ આખા કસ્ટમરના બધા ઉપર મોટો બોજો આવે, એના માટેની આ મૌન રેલી હતી। બહુ મોટી મુશ્કેલીઓ અત્યારે, એક તો બિલ્ડરોની હાલત એમને ખરાબ છે, પ્લાન મંજૂર થતા નથી, કમ્પ્લીશન આવતું નથી, છેલ્લા 6 મહિનાથી કાંઈ પણ કામ નથી થયા અને એમાં હવે જંત્રીનો દર વધારે આવ્યો। એટલે આ બધી રીતે બેવડો માર છે કે ઘણા બિલ્ડરો તો અત્યારે વેન્ટિલેટર ઉપર છે। હમણાં જે પ્લાન મંજૂરીમાં 90 પ્લાન પડ્યા છે કોર્પોરેશનમાં જે મંજૂર નથી થતા, અને પ્લસ કમ્પ્લીશનમાં તો ઘણા લોકોએ કમ્પ્લીશન મૂક્યા જ નથી। અત્યારે 45 મીટરથી મોટી હાઇટવાળા 45 બિલ્ડિંગના કમ્પ્લીશન અંદર મૂકેલા છે જે મંજૂર નથી થયા, અને ઘણા બિલ્ડર એવા છે કે જે રાહ જોવે છે કે એકવાર આ કમ્પ્લીશનની પ્રક્રિયા ચાલુ થાય ને પછી કમ્પ્લીશન મૂકીએ। બહુ મોટી અસર છે બેન। અત્યારે જે રીતે હાલત છે રાજકોટની, એ રીતે જો આમનામ રહેશો તો રાજકોટના 50 થી 60% બિલ્ડરો આજથી 6 મહિના પછી ધંધો જ મૂકી દેશે સાવ। અને એની હિસાબે જે રાજકોટમાં અત્યારે નવી હોટલ્સો, હવે હોટલ્સના પ્લાન પાસ ન થાય તો આની હિસાબે રાજકોટનું ફ્યુચર કેવું એ આપણે વિચારવાનો સમય આવી ગયો છે હવે। ઘણા સમયથી ખાલી જંત્રી જ નહીં, જંત્રી તો સૌથી મોટો મુદ્દો છે, કારણ કે મહત્વનો મુદ્દો છે, બધાને એને કારણે અસર કરતા છે, નાનામાં નાના માણસથી ને બધી જ વ્યક્તિને આની અસર રહે। એટલે જંત્રી તો સૌથી મોટો મહત્વનો મુદ્દો છે। એ સિવાય આપણે જે એક્સિડન્ટ થયેલું ટીઆરપીનું, એના પછી પ્લાન મંજૂર થવાના, કમ્પ્લીશનના, અનેક બીજા પ્રશ્નો પણ જે હતા એ બધાને ધ્યાનમાં રાખીને આપણે આજે આ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ સારો લોકોનો પ્રતિસાદ છે। સ્વયંભૂ તમે જોશો તો આજ 8-10 હજાર માણસોથી વધારે લોકોની અહીં આપણે સંખ્યા જોવા મળી। તમે હેરાનગતિને કારણે જ આ પ્રતિસાદ છે ને, તમે સમજી શકો કે લોકો કેટલા હેરાન થઈ રહ્યા છે। આમ ક્યાંક ને ક્યાંક પ્લાન મંજૂર ન થયા હોય તો નવા પ્લાન ન આવે તો નવો બિલ્ડિંગ ના થાય, નવા બિલ્ડિંગ ન થાય તો લોકોને એની પણ અસર રહેવાની છે। જંત્રી વધી તો એને કારણે ધારો કે 20-30% જે ભાવ વધારો છે એ પણ અસહ્ય રહેવાનો છે। મિડલ ક્લાસ અને નાના માણસોને ખાસ કરીને વધારે એની તકલીફ થશે। બાંધકામ જે છે એ ઠપ થઈ ગયું ઉદ્યોગ, તો એને કારણે અમારી સાથે જે 200 અલગ અલગ એજન્સીઓ જે અમારી સાથે કામ કરતી હોય એને પણ ક્યાંક ને ક્યાંક રોજીરોટીનો પ્રશ્ન આવીને ઊભો રહે છે। એટલે બધાને તકલીફ તો છે જ, એનું સોલ્યુશન ઝડપથી આવે એટલા માટે જ આપણે આ પ્રયત્ન કરીએ। ગાંધીનગરથી અમને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો હતો, ત્યારે ધારાસભ્યશ્રીએ, સંસદ સભ્યશ્રીઓ બધા અમારી સાથે પણ અનેક વખત આવ્યા છે। ત્યાંથી આપણને રિસ્પોન્સ સારો જ આપવામાં આવ્યો। જંત્રીની જો કે ત્યારે વાત નહોતી, જંત્રી તો હમણાં આપણે આવી, પણ જ્યારે અમારે કોર્પોરેશન લગતા વિવિધ પ્રશ્નો છે એમની આપણે રજૂઆતો કરી હતી, એ રજૂઆતમાં પણ ખૂબ સારો એમના તરફથી પ્રતિસાદ હતો કે આમાં અમે કંઈ ને કંઈ ઝડપથી તમારું નિરાકરણ થાય એના માટે અમે પ્રયત્ન કરશું। અને અમારી પણ એ જ અરજ છે સરકારશ્રીને કે ઘણો સમય થયો, હવે ઝડપથી આનું નિરાકરણ આવે, જલ્દીથી પ્લાન છે, સમજો કે 30 દિવસની અંદર પ્લાન મંજૂર થાય, 30 દિવસમાં કમ્પ્લીશન આવે, એવી કંઈક વ્યવસ્થા કરવામાં આવે જેથી કરીને લોકોનું આ જે કાંઈ છે એ સરળ થઈ જાય, સ્મૂથ થઈ જાય।